नमो भगवते तस्मै कृष्णाय कर्मणे रूप नाम प्रिय वैष्णवजनों, आज 40 દિવસ હોળીના હવે સમાપનને આવે છે. હવે 4-5 દિવસો રહ્યા. આજથી રાવની શરૂઆત પણ થઈ જશે. કુંજ એકાદશી जो मोम बगीचो आवे પછી એકાદશી કુંજમાં ઠાકોરજી બિરાજે. સારસ્વત કલ્પમાં જે લીલાઓ ઠાકોરજી કરી શ્રી વલ્લભે બધાને અપનાવી છે. સેવામાં રહેલો આર્ત ભાવ અને આ 40 દિવસ સુધી તો સાખી ભાવ છે. ઠાકોરજીના ચરણાને ઢાંકીને આપણે ખેલાવીએ છીએ. રસિયા દ્વારા ગાળો પણ અપાય. રસિયામાં તો સામસામા આવી જાય એટલે સાખી ભાવ આવી જાય અને ઠાકોરજી સામે ચાલીને તમારી સાથે રમવા પણ આવે. અને એ ક્યારે બને કે રસિયામાં એના પછી નહીં થાય. તો હવે આ 4 દિવસ આપણી પાસે શેષ રહ્યા છે. બીજાનો પણ હું માનું છું કે પુષ્ટિ ભક્તિ માર્ગ 16 કળાએ ખીલેલો છે. દરેક ઋતુનું આગમન જ્યારે જ્યારે થાય અને એને વધારવામાં આવે. જો વસંત પંચમી થયા ત્યારે કળશથી વધાવી અને વસંતને આપણે એને નવાજીએ છીએ, એને આગમનને વધાવીએ છીએ. જ્યારે શીતકાળ આવે ત્યારે અંગીઠી ઉપર ગતલ એને તપાવીને ઠાકોરજીને ધરવામાં આવે. ઉષ્ણકાળ આવે તો અક્ષય તૃતીયા ચંદન ધરાવવામાં આવે, શીતળ જલ ઠાકોરજીને ધરાવવામાં આવે. તો આ દરેક ઋતુનો એક આનંદ છે જે પાશ્ચાત્ય દેશોમાં નથી. પાશ્ચાત્ય દેશોમાં શું થાય? સમર અને વિન્ટર, ત્યાં બે જ ઋતુ છે કે ગરમી છે અને શીતકાળ છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગ એમ કહે છે કે જ્યાં ઠાકોરજીને જે વાતાવરણની અસર થતી હોય આપણને ઠાકોરજીની સેવા પણ એવી રીતે કરે. યથા દેહે તથા દૈવે. તો પશ્ચિમના દેશોમાં રહેતા હોય અને આપણને ઠંડી લાગતી હોય તો વ્રજ ખરું, પણ શીતકાળ આપણને લાગે તો ઠાકોરજીને ગદર ધરાવવામાં કોઈ દોષ નથી લાગતો. તો દરેક ઋતુમાં એક એનું આગમન છે. દરેક ઋતુમાં આપણે કીર્તનો છે. તો જ્યારે પણ તમે પુષ્ટાયન ઠાકોરની સેવા કરતા હો તો આ બધો જ આનંદ તમે લઈ શકો. તો શ્રી મહાપ્રભુજીના સેવકોમાં હરિવંશ પાઠક કરીને હતા. એમની ઘણા વખત ઈચ્છા હતી કે જે મારે સેવા કરવી છે, ઠાકોરજી પુષ્ટાવે છે, તો આપ શ્રી આજ્ઞા કરી કે જો તું સુંદર સ્વરૂપ પધરાવીને લા, હું તારે ત્યાં આવીશ, ઠાકોરજી પુષ્ટાવીશ, તારા ઘરના બાળકોને ભવિષ્યમાં આપીશ અને તારે ત્યાં તપેલી કરીશ. એવી કૃપા કરી અને આપ શ્રી પધાર્યા. એટલું સુંદર સ્વરૂપ જોઈને હરિવંશજી લઈને આવ્યા. એ સ્વરૂપને પુષ્ટ કરાવ્યું, એમના બાળકોને ભવિષ્યમાં આપ્યું અને એમને આજ્ઞા કરી કે જો હવે હું તને શીખવાડું એ પ્રમાણે સેવા કરજે. આપ સેવા કરવી શીખવે છે અને કહ્યું કે જો વધારે તને ખબર સમજ ના પડે તો અહીંયા શેખ પુરુષોત્તમ દાસને પૂછજે. એ સેવામાં તને અનુકૂળતા ના આવે તો એટલી બધી કૃપા શ્રી વલ્લભ જાતે પધારીને વૈષ્ણવને ત્યાં જે કરતા હોય એ તમને પુષ્ટિ માર્ગ સિવાય અનંત જોવા નહીં મળે. પુષ્ટિ ભક્તિ માર્ગ એ એવો રસમય માર્ગ છે કે જ્યાં પ્રભુ અને ભક્ત બે એકબીજાના ઓતપ્રોત બની જાય અને કૃપા કરીને ઠાકોરજી જણાવે બી ખરા કે આજે મને ભૂખ લાગી છે, કે આજે મને આ વસ્તુ જોઈએ છે. પણ એ ક્યારે થાય કે જ્યારે જીવ નિષ્કામ થઈ જાય. આજે આપણે બધા સકામ છે, કંઈ ઈચ્છા છે. સેવા પધરાવતી વખતે પણ ફળની આકાંક્ષા છે, દર્શનમાં પણ આકાંક્ષા કે એવી રીતે મંગળાના દર્શન કરવું, શૃંગારના કરવું તો મને આ લાભ મળશે, મારી આ દુકાન સારી ચાલશે, મારો ધંધો સારો ચાલશે. તો કઈ ને કઈ અપેક્ષાઓ છે આપણી પાસે અને અપેક્ષાઓ છે એટલે ઠાકોરજીને એમ થાય છે કે જીવ પોતે એટલો બધો યાચક બની ગયો છે કે હવે એની પાસે શું માગવું. એટલે ઠાકોરજીએ માગવાનું બંધ કર્યું. ઘણા મને પૂછે કે હવે કેમ ઠાકોરજી માગતા નથી? તો શું માગે? આપણે એમાં ભૂખારી બેઠા છીએ, જેને આ આપો, જેને આ આપો. તો હવે એને થાય કે આની પાસે તો કઈ નથી, શું માગવું યાચક પાસે?
આપણા ઠાકોરજી કઈ દરિદ્ર નારાયણ નથી. આપણે તો યશોદોસ્તક લાલિત છે, લક્ષ્મીનારાયણ છે, એના ચરણોમાં લક્ષ્મી છે. અને જ્યાં સેવા વિરાસતી હોય, જ્યાં નિષ્કામ ભક્તિ થતી હોય, એ જીવને ક્યારેય પણ દ્રવ્યનો અભાવ ના રહે. એના બધા જ કામ ઠાકોરજી કરે. પણ આપણને એટલી દ્રઢતા, એટલો વિશ્વાસ હોવો જોઈએ. ઘણી વાર પુષ્ટાવતા પહેલા લોકો ચિંતા કરે કે જો અમને 70 પડશે તો, અમને કઈ બાધક આવશે તો, આવું બધું ચિંતા તમે કરો તો ના આવતું તો આવી જાય. અને આચાર્યો તો, પ્રાચીન આચાર્યો તો કહે કે જે વ્યક્તિ બ્રહ્મસંબંધ લઈને સેવા નથી કરતો એ સદાકાળ સ્વીકૃત છે. એવી પ્રાચીન આચાર્યોના વચનામતોમાં સાંભળવા મળે છે. બ્રહ્મ સંબંધનું પ્રથમ પ્રયોજન ભગવત સેવા, અને સેવા દ્વારા જે તમારી ભક્તિ થાય. જો તમે વાણી દ્વારા તો કીર્તન કરીએ, આપણે ભગવાનના ઈશ્વર ધ્યાન કરીએ, કોઈ આપણે ત્યાં મહેમાન આવ્યું હોય ને આપણે ખૂબ બધી મીઠાઈઓની વાત કરીએ, હું તમને આ ખવડાવું, તમને આ ખવડાવું, પણ કંઈ આપીએ નહીં તો એને થાય કે આ શું? વિદ્યાનો પાઠ કરીને કહ્યું કે આ જાતની સામગ્રી ધરવું, આ ધરવું, આ પણ ધરીએ કઈ નહીં તો ઠાકોર થાય તો ખાલી વાતો જ કરે છે. પણ કરવું એ મહત્વનું છે. અને નિષ્કામ ભાવથી સેવા કો ફળ સેવા જાય. જો સેવા જે મળીને એ જ આપણા માટે સર્વોપરી છે. ભગવત સેવા કેટલા આપણા પૂર્વના સંસ્કારો હશે, સંકલ્પો હશે તો ભગવત સેવા. જો સુખદેવજી પાસે મહાત્માઓ સ્વર્ગના દેવતાઓ આવ્યા અમૃત કળશ લઈને, ત્યાં ભાગવતજીનું ફળ અમને આપી દે, અમે તને અમૃત આપીએ. ત્યારે એવું મેં જે કથામૃતનું કામ કર્યું છે એની આગળ અમૃત તો શૂન્ય છે. અમૃત તો મને જીવન આપશે, બીજું શું કરશે? પણ આ કથામૃત જે મેં કર્યું છે એ સદાકાળ માટે મને ભગવત સંબંધનું યાદ દિલાવશે અને ઠાકોરજીના ચરણામૃતમાં રાખશે. આજના સમયમાં સત્સંગને આચરણમાં મૂકવાની જરૂર છે. આપણો સત્સંગ ખાલી વાણી પૂરતો સીમિત થઈ ગયો, એને આચરણમાં નથી મૂક્યો. અને તથાકથિત ભગવતીઓ, હું માનું છું કે વલ્લભની આજ્ઞા સિવાય કોઈનું પાલન કોઈ કરવું નથી. કંઈ પણ પ્રશ્ન થાય તો આપણે વલ્લભપુરના આચાર્યોને પૂછવું જોઈએ. જે પણ આપણે નિકટતા હોય એ ફોન કરીને પૂછી શકાય. પણ અંદર વૈષ્ણવ જ્યારે એકબીજાને પૂછે છે અને પછી જે ગોડાળાની શરૂઆત થાય છે, અને હમણાં એવો ક્રમ કંઈ ચાલી ગયો છે કે વલ્લભપુર તો કૃપા કરીને આજ્ઞા કરે પણ આપણે નહીં કરવું. એટલે વૈષ્ણવ પોતાને વલ્લભપુરથી પણ પોતાને શ્રેષ્ઠ માનવા લાગ્યા. ઘણાના એવી જાત જાતના વિચારો હોય છે કે ચરણ સ્પર્શ કરીએ તો એમને શ્રમ પડે, એમની આગળ બોલીએ તો શ્રમ પડે. તો હવે તમે અમારી પાસે અડધો કલાક ડુંગા થઈને બેસો, તમને કેવું લાગે? પૂછો કરો, તમને આનંદ આવે ને? એમાં કઈ શ્રમ ન પડે. અમારું જીવન જ એના માટે છે. એટલે આવી જાતની ભ્રાંતિઓ ભગવતીઓ દ્વારા વૈષ્ણવને અપાય છે કે વલ્લભ પાસે જવું તો કંઈ પૂછવું નહીં, જળ સ્પર્શ કરી તો શ્રમ પડે. એટલે એને લાભથી વંચિત કરી દેવામાં આવે છે. પછી કે ક્યાં કરવા જવું? તો કઈ નહીં, તો મારા કરી લેવો. એવું મેં તો સાંભળ્યું છે. તારે બહુ ઈચ્છા છે તો મારા કરી લે. હવે આટલે સુધી થઈ જાય છે, પોતે પૂજાવાની ઈચ્છા રાખતા થઈ જાય. આ બહુ મોટો અપરાધ છે. કોઈને સેવાથી વંચિત કરવા, ગુરુદેવને પાસે જતા અટકાવવા, એ બહુ મોટો અપરાધ છે. અને હંમેશા જો 84-252 જીવો જે હતા ને એમને બધા વૈષ્ણવ માનથી જોતા, એ કે વલ્લભના શિષ્ય છે. શ્રી ગુસાઈજી પણ એમનો આદર કરતા 84 વૈષ્ણવ કે મારા પિતાના સેવક છે. એમ આપણે જે ગુરુદેવના સભાપાત્ર વૈષ્ણવ હોય ને એમને બી માનથી જોવા જોઈએ. બહુ સમજવાની વાત છે.
ઘણા એ લોકો સાથે વ્યવહાર પણ કરી દે છે કે તમે તો હવે બહુ આગળ નીકળી ગયા, તમે તો હવે મોટા થઈ ગયા. એવું નહીં વિચારવાનું. જે કૃપા પાત્ર છે એમને આગળથી જોવા અને એવું બધું માનવાનું કે અમારા કરતા વધારે એને કૃપા મળેલી છે. તો જો આપણે એમની કૃપામાં રહીશું તો એમની કૃપા વધારે વધશે. પણ જીવનો અહંકાર એટલો છે કે એનાથી દૂરી કરી લે છે. એટલે શું થાય છે કે સાનિધ્યનું બળ જે મળવું જોઈએ નથી મળતું. સાનિધ્યનું કૃપાનું બળ એનાથી આપણે વંચિત થઈ જઈએ છીએ. જે વ્યક્તિ ગમે તો સત્સંગ કરે પણ આચાર્યનું સાનિધ્ય સેવે તો એને એનું તરત ફળ મળે છે અને એને આપોઆપ જ્ઞાન થવા લાગે. જે મેં જોયું હતું કે અમારા દાજી મહારાજની સાથે જે વિષ્ણુ હતા એ એમના જેવા થઈ ગયા. તાર દૃષ્ટિ એમને જ કહેવાય કે એમના જેવા. એમનું બોલવું ચાલવું, એમનું રહેવું કરવું એ એટલા બધા એમનાથી પ્રભાવિત થયેલા હોય કે આપણને એમ લાગે કે જાણે પોતે બોલે. તો ક્યારેય પણ કૃપાપાત્ર જીવની હાંસી કરવી કે એમને દૂર રાખવા એવો અપરાધ નહીં કરવો. એને એમ માનવું કે જરૂર આ આપણા કરતા વધારે છે કે જેના વધારે નિકટ જઈ શક્યા છે, કંઈક એનામાં કંઈક વિશેષતા છે. પણ એ જીવે પણ વિચારવાનું છે કે મારામાં અહંકાર ના આવી જાય. પાછું એવું વિચારવાનું કે મને કૃપાપાત્ર બનાવ્યો છે, મારી રક્ષા વિચારી, તો મારામાં પણ કંઈ એટલો અહમ ના આવી જાય કે હું બીજાને નીચા કરવાનો. તો કૃપાને ઝેરવતા શીખવી જોઈએ. એમ કહેવાય છે કે સિંહનું દૂધ હોય ને તો સોનાના પાત્રમાં ટકે. એમ કૃપાને ઝેરવવા માટે આપણું મન એવું સ્વસ્થ રાખવું જોઈએ, એટલી દ્રઢતા રાખવી જોઈએ અને ગુરુના વચનમાં એટલી શ્રદ્ધા. કોઈ પણ આજ્ઞા થઈ હોય તો એની પાછળનું ઘણું કારણ હશે એ માનીને ચાલો. શું ઘણીવાર એવા નિર્દેશ મળતા હોય છે અને આજના સમયમાં બહુ નિતાંત આવશ્યકતા છે કે લોકો એટલા બધા વ્યસ્ત જીવન જીવે છે. એમાં ભગવત સેવા માટે, ભગવત સત્સંગ સેવા માટે સમય કાઢવો એ પણ દુર્લભ થઈ ગયું છે. પણ નારાયણજી દાસજી કાયસ્થ કેવા ભગવતી હતા કે દુકાનમાં બેઠા બેઠા સત્સંગ કરતા. કે એમને ગુજરાતીનો બાળક મળી ગયું, ખાલી એને કીધું તારે આટલું જ કરવાનું કે ભૈયાજી ગોકુલ કપ ચલો, અને એ કહેતાની સાથે એ બેસું થઈ જતા. દેહાનુસંધાનનું વિસ્મરણ થઈ ગયું. બીજોનો એ બહુ સમજવાની વાત છે. ઘણી વાર આપણું શરીર ત્યાં છે પણ મન ત્યાં નથી. આપણો દેહ છે પણ આપણું મન નથી. પણ મનનું એટલું બધું મહત્વ છે કે દેહ તમારું ના હોય, મન જો ત્યાં હશે તો પણ તમને એની અનુભૂતિ થશે. અમારા કડીમાં બહુ વર્ષો પહેલા એક માજી હતા, એ અંધ હતા. તો એને 56 બહુ ત્યાં તો વર્ષો પહેલાની વાત છે. એને દર્શન કરવા ઈચ્છા હતી, કોઈ લઈ ના ગયું. પણ જ્યારે લોકો દર્શન કરીને આવે તો બધું જ વર્ણન એમને કરી દીધું. ઠાકોરજી એમને ત્યાં બેઠે દર્શન આપ્યા કે આ સામગ્રી હતી, આ ઠાકોરજી ધરાયું હતું, આ બાળકોએ આરતી કરી હતી, એટલું બધું કર્યું. તો આ કૃપાનું લક્ષણ છે. કૃપા હોય ને તો તમને ઘર બેઠે બધો જ લાભ મળે. આજકાલ લોકોને શું ભરવાનો શોખ બહુ છે કે અમે બીજમાંથી ઘણા તો જેમ પેલા હજ કરી આવ્યા, હજ કરી આવ્યા. આ ભાષા આપણી નથી. ઘણા સુનાયા હજ કરી આવ્યા, હજ કરી આવ્યા. આ મુસ્લિમનું વાર શબ્દ છે, હજ કરી આવ્યા. આ હાજી થઈ ગયા. કપાળ ઉપર નામ દે હજી કરીને આવે ને તો બે આ કે આપણામાં આવું નહીં જવું છે. હજ કરી આવ્યા, શું કરી આવ્યા? તો શબ્દો એ પણ બહુ મહત્વના છે. આ યવન શબ્દો છે, ઉર્દુના શબ્દો છે, એ આપણાથી ન બોલાય. હજ માટે જવું છે, હજ યાત્રા કરી. હજ તો ઠાકોરજી નિર્માણ કરેલું છે અને આદિ ભૌતિક બને છે અને આધ્યાત્મિક બને છે. ઘણા એટલું જમના શુદ્ધિકરણનું બહુ મોટે પાયે ચાલે, સારી વાત છે, બરાબર છે. પણ જમનાજીનું વિષય
આવા આવા શબ્દો પછી બોલે છે એ લોકો કે ગટરનું પાણી છે, શુદ્ધ છે, કેમિકલ છે, ખરેખર બહુ દુઃખ થાય આપણને. એક બાજુ તમે શિવનાથજીને એમને નારાયણ તરીકે સંબોધન કરો છો અને અમને તો ક્યારે અશુદ્ધ દેખાય નથી અને ક્યારેય મેં સાંભળ્યું નથી કે એમના જેવું પાન કરીને પણ માનો થયો છે. જે ઠીક છે કે આપણે એનું બહારથી માણસ અસ્વસ્થ હોય તો આપણે એનું શુદ્ધિકરણ કરવું જોઈએ, પણ એને નામથી લાખો કરોડો રૂપિયા ઉઘરાઈ ગયા પણ કંઈ થયું નથી. હવે પાછી મોટી ચળવળ લઈને આ લોકો ગયા હતા વિદેશ સુધી અને આવેદનપત્ર આવીને આપીને આવે છે. હવે જે થાય એ સાચું, પણ હું તો માનું છું કે આપણે અલૌકિક દ્રષ્ટિથી જો જોઈશું તો આપણને કંઈ અશુદ્ધિ નથી. શ્રી યમુનાજી કોઈ નદી નથી. પહેલા તમે એ વિચાર્યું એ આદિદેવી શક્તિ છે. એમાં કચરો દેખાય તો આપણી આંખોનો દોષ છે, એમાં અશુદ્ધિ દેખાય તો આપણામાં કઈ અશુદ્ધિ છે. હું તો એટલે સુધી માનું છું. અને જ્યારે બી જલપાન કરીએ આપણે હાથથી હલાવીને જ્યાં પ્રવાહનું જળ હોય ત્યાં જ કરાય. જો જમનાજી તો નદીમાં પણ છે, આગ્રામાં પણ છે, ત્યાં જલપાન નથી. વિશુદ્ધ મથુરામાં જે વહી રહ્યા છે, જે ગોકુળમાં વહી રહ્યા છે, એ જમનાજી આપણા માટે પૂજનીય છે. એટલે ઘણી વાર બહુ મોટા મોટા ફાળા કરોડો રૂપિયા એના નામથી ઉઘરાયા પણ ક્યાં ગયા કોઈને ખબર નથી. અને આ એક વ્યક્તિનું કામ નથી કે યમુનાજી જ્યાં જ્યાં વહે છે ને ત્યાં રાજસ્થાન આવે છે, હરિયાણા આવે છે, ઉત્તર પ્રદેશ આવે છે, કેટલા પ્રાંતો એમાં કેટલા રાજ્યો આવે. બધા રાજ્યો એક થાય બધાથી અને કેન્દ્ર સરકારનું કામ છે. તો જરૂર આપણે હોવું જોઈએ, આપણે જરૂર માનીએ છીએ, પણ એના માટે થઈને યમુનાજી માટે એવા એવા શબ્દો કે પત્રિકામાં વાંચ્યું હતું હવે તો યમુનાજીનું પાર કરવા જેવું નથી, એવું અશુદ્ધ થઈ ગયું છે. એ ખરેખર આપણા મનને દુઃખ થાય આવા શબ્દો બોલે. જે પણ આધ્યાત્મિક વસ્તુઓ છે એમના માટે આવા શબ્દોનો પ્રયોગ ન થાય કે આપણને દોષ લાગે છે. તો એટલા માટે જ કહ્યું છે કે શ્રી જય એમને આખો દિન તિલક કરાવી કરે કે શ્રી ગોવર્ધન વર્ગી અને એ ઔષધિ સમાન છે. આપણા માટે જમના સ્નાનનું એટલું મહત્વ નથી એટલે જમના પાનનું છે. આજે લાખો વૈષ્ણવ જાય છે 12 મહિનામાં. આપણે પોતે જો વિચારી દરેક વ્યક્તિ જો વિચારે કે હું 10 કિલોની જગ્યાએ ખાલી 1 કિલો 2 કિલો દૂધ ચડાવીશ અને વધારે ફૂલ નહીં ચડાવું, વધારે કંકુ એમાં નહીં બદલાવું, તો તમે જો આપણે આ શુદ્ધિકરણ થશે. દરેક વ્યક્તિ જયતીપુરામાં જાય કોઈ કે 1 મણ દૂધ ચડાવ્યું, 2 મણ ચડાવ્યું, અત્યારે સાવ કેમિકલ વાળું દૂધ. ત્યાંના બાળકો ભૂખ્યા રહી ગયા છે. અને તમે જો એ દૂધમાં ચિકાસ નથી. જે લોકો 25 કે 50 કિલો દૂધ ચડાવતા હશે જોજો તમે, પેલા દૂધ આવે તો આપણા કપડામાં પડે તો એ કેવા થઈ જાય ચીકણા. કોનું એમાં કેમિકલ છે? એવું દૂધ ચડાવવું એના કરતા 1 કિલો 2 કિલો દૂધ ઠાકોરજીને ભોગ ધરાવવું એ વધારે આપણે ત્યાં ચરણામૃત કરતા અધરામૃતનું વધારે મહત્વ છે. એટલે ચરણામૃત તો ચરણો થઈ ગયું, એ તો પછી ખાલી એને વાટી દેવાય. જ્યારે અધરામૃત એનો ભાવ ઘણો મોટો છે. કૃષ્ણ અધરામૃતા સ્વાદમ સિદ્ધિ ન સંશય. અધરામૃતનું આસ્વાદન બહુ વિશેષ છે. જો શ્રી મહાપ્રભુજીને કનકાભિષેક થયો તો બધું સ્વર્ણ બ્રાહ્મણો દાનમાં આપી દીધું. એ સ્મરણમૃત હતું. અને એકાદશીમાં જે મહાપ્રસાદ જગન્નાથજીનો કોઈ આપી દીધો તો આખી રાત આપશ્રી ઉભા રહ્યા એ હાથમાં પ્રસાદ લઈને. કેટલું મહાત્મ બતાવ્યું સક્રિય પ્રસાદનું કે દ્વાદશી સર્વનો સવાર થાય અને હું આ ગ્રહણ કરું. એટલે મહાપ્રસાદનું મહત્વ અતિ વિશેષ છે. અને દરેક વૈષ્ણવ વિચારે કે હું ચઢાવવા કરતા અરોગાવું અને ત્યાંના ગરીબ બ્રાહ્મણો વિજવાસીઓ છે એમને વિતરણ કરવું, આવેલા વૈષ્ણવને વિતરણ કરવું તો વધારે સારું છે. કોઈના પેટમાં જાય, કોઈના
એમાં વધારે પોષણ થાય તો ઠાકોરજી વધારે રાજી થાય. એટલે હવે થોડું દૃષ્ટિકોણ બદલવાની જરૂર છે. એ શ્રી અંદાજીને શુદ્ધિકરણ માટે જો દરેક વ્યક્તિએ વિચારી જશે, આ શું બધા બાધાઓ રાખે કે મારે આટલા કિલો ચડાવો, આટલા કિલો ચડાવો, પણ એ ખોટું છે. ચડાવવું ભલે થોડું, આરોપાઓ વધારે, અને આરોપાવીને બધાને આપવું. આજે આપણે ત્યાં 56 ભોગ થાય છે, તું એક જણા આજે જાતના ડાયાબિટીસના જમાનામાં ડરે કરતા બધાને વિતરણ થઈ જાય. અમેરિકામાં 56 ભોગ થયો તો કોઈ પ્રસાદ લેતા નથી, લોકો ડરી જાય કે જે આવો મોટો દારો કેટલી અમને કેલરી મળી જાય. ડરે બધા. હવે લોકો બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા. એક બેનને ડાયાબિટીસ હતો, ઠાકોરજીને સુગર ફ્રી બનાવતા મને કેમ ખબર પડે કે ના જોઈએ આ બરોબર મને આ સુગર ફ્રીનું છે. આપણે ડાયાબિટીસ ઠાકોરજી નથી, એમને સુગર ફ્રી ના ધરાવે. એટલે આ છે ને ઘણીવાર અતિરેક થઈ જાય છે. એમના માટે નથી, ભલે આપણે થોડી માત્રામાં. અને ઘણીવાર એ પ્રશ્ન થાય છે કે આટલું બધું પ્રસાદ પછી અમે કરીએ છીએ. ઘણા પોતાના પતિને આપે, બાળકોને આપે. હવે એ લોકોને પણ આ તકલીફો હોય તો થોડું બનાવે, એમની માત્રા થોડી કરે. આ દેવ બહુ બધા મંદિરોમાં આવે, વિષ્ણુ ના આવે. વિષ્ણુ જેટલા 2 જણા હોય, 3 જણા હોય એટલું ઠાકોરજી અરોગતા હોય. આ દેવ ભોગ આ બધું છે ને અમારા મંદિરોમાં હોય કે અમારા ત્યાં વિષ્ણુમાં વિતરણ દઈએ. શિવાજીમાં કેટલો બધો મેચ છે, પણ એ બધો મેચ ત્યાંના જે કર્મચારીઓને આપી દેવામાં આવે છે. એના પગાર બહુ ઓછા છે, પણ એમાંથી પછી વિતરણ કરી અને એનું ગુજરાત લોકો ચલાવે છે. તો દરેક વ્યક્તિ જો વિચારે કે અમે સાવધાનતા રાખીશું અને સંપ્રદાયનું ખરાબ ન થાય, શ્રી હનુમાનજીને શ્રમ ન પડે, એ જો ભાવ રાખીને વચમાં જઈએ તો એ ભુજની યાત્રા જરૂર સફળ થાય. આ જૂની મનોરથ પણ બહુ પાસેથી આવેલો છે. આ છેલ્લા હું માનું છું કે 60-70 વર્ષમાં આવ્યો છે. પહેલાં હું કંઈ ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં નથી મળતો. ઠીક છે, માનવ કરે તો હવે બારે લોકોને પણ કોઈ પણ વસ્તુ વિવેક દ્વારા કરવી, વિવેક બુદ્ધિ રાખીને જો આપણે કરીએ અને કોઈ પણ સેવામાં પ્રભુને પરિશ્રમ ન પડે, તત્સુખનો વિચાર રાખીને જો કરીએ તો જરૂર માનું છું કે આપણી સેવા સાર્થક થાય. તો ઘણી વાર શું થાય કે આપણે શ્રમ આપીએ ઠાકોર, સેવા તો બાજુમાં રહેલી શ્રમ વધી જાય છે. વારંવાર ઘણાને એવો આગ્રહ હોય કે પ્રસાદી લેવું, વારંવાર ટેવો કોઈ ભોગ કરે. આ શું એ કેવું લેવું હોય તો પાછું પડદો ઊંચો કરી ઠાકોરજી બતાવી લે. આ તો મને ધરાવે છે કે બતાવે છે? એટલે આ બધું છે ને થોડું વિવેક સાચું. એવું તો કન્ટિન્યુ ભોગ કરીને જવાય, ઠાકોરજીને પરિશ્રમ ન અપાય. બહુ ધ્યાન રાખવું. બહુ ધરાય તો રીસર ધરાય એવો લઈ જાય. આ ઘરે બતાવે લઈ નાના બાળકને તમે આવું કરો તો હું તો રીસર ને આપણે ત્યાં બાર બાળની સેવા છે. છોકરો બતાવી દો પછી લઈ લો, છોકરો આપે. પણ આ સેવાનું શું વિવેક જો આનો આપણે ધ્યાન રાખીશું તો મને એમ લાગે છે કે ઠાકોરજીને શ્રમ આપતા બચીશું. સેવા ભલે ઓછી થાય પણ ઠાકોરજીને શ્રમ ના પડે. પુષ્ટિ ભક્તિ માર્ગ સુખ ઉપર આધારિત છે. સેવા કરે કે ન કરે, પ્રભુ કે ચરણ કમળ અનુસરે, ચતુરાઈ વાકી સાચી. તો આપણે હકીકતમાં આવે છે. અને શ્રી વલ્લભની સાથે, શ્રી ગુસાઈની સાથે સેવામાં જે રહેતા એમને તો પોતાના ઠાકોરને બદલાયા નથી, શ્રી વલ્લભની સેવામાં જ રહેતા. અને એટલી તત્પરતા, સેવામાં ક્યારેય આળસ કે પ્રમાદ નહીં કરવો. હરિવંશ પાઠકજીને આજ્ઞા થઈ કે તારે સેવા બદલાવી, એ દિવસે જ સ્વરૂપ પોતે લઈ આવ્યા.
પછી આચાર્ય પૂછ્યું કે તું આટલી ઉતાવળ જે કામનો શું ભરોસો છે? એક ક્ષણનો ભરોસો નથી કે જ્યારે પણ કોઈ ઉત્તમ ઈચ્છા થાય, મનોરથ કરવાની ઈચ્છા થાય તો તરત જ એને અમલમાં મૂકવી. આજકાલ શું છે કે એમાં વિઘ્નો નાખવાના ઘણા છે. શુભ કાર્યમાં અનેક વિઘ્નો આવે. કોઈ તમારા વિચારને કરી દે, તમારે ભૂલ જવાનું છે તેનો કે એના કરતા દુબઈ ભરી જાય આ કે વધારે મજા આવશે. પણ શું એટલે લૌકિક અને અલૌકિકમાં આ ફરક છે. હવે ભજનો જે આનંદ છે, જે સ્તુતિ જીવો છે એ તો ભજમાં જ આનંદ લેતા. ઘણા જીવો કે જે ક્યાંય જવું નથી અમારા ભજમાં, અને ખરેખર તો જ્યાં ઠાકોર બિરાજે છે ને ત્યાં જ વિરજ છે. हमारा श्री गोपालानंद की सेवा देवका बेटी जी पर करी थी गुसाई। तो एक दिन हमने गुसाई जी ने पूछो कहता है कि मेरे श्रीनाथ जी जानो है, आपकी आज्ञा है? तो आपने बहुत सुंदर उत्तर आप कि तेरे गोपाललाल को तो का श्रीनाथ जी से कम माने जी क्या है आपकी પાસે જે ઠાકોર બિરાજે છે એ પણ એવું જ પ્રતિનિધિ છે. ભલે ક્યારે એવો પ્રસંગ આવે તો જવું ના જવું નથી જતો, તીર્થોમાં જવું હશે તો પણ એવો આગ્રહ પોતાના સ્વરૂપને છોડીને જવાનો આગ્રહ એ જો તમે રાખો છો તો મૂળ સ્વરૂપને પણ શો મળે કે મારું જ પ્રતિનિધિ જ્યારે ત્યાં બિરાજે છે એને છોડીને કેમ ભટકે છે. તો આ જીવનો જે ભટકાવ છે ને ઘણીવાર આ એક જાતનું આકર્ષણ છે. ત્યાં આપણે જોઈએ કે ત્યાં આટલું મોટું મોટું છે એનું એક આકર્ષણ થાય છે. રાજા જયરાજ હોય એને ત્યાં બધું વધારે જ હોય ને, પણ આપણે દાસ ધર્મમાં છીએ એ નહીં ભૂલવું. આપણે પ્રભુના દાસ છીએ. આ 40 દિવસમાં સાખી ભાવ જરૂર આવી જાય, પણ આ 40 દિવસ પૂરતો જ, એના પછી નહીં, પછી તો દાસ જ છે. અને દાસ થઈને રહેવામાં જ આનંદ છે. સાખી થઈને રહો ને તો કદાચ ભૂલ થાય તો ઠાકોરજી ક્ષમા ન પણ થાય. તો ઘણી વાર મિત્રો શક્તિ પણ જોઈએ, પણ દાસ હોય એના પર હંમેશા કૃપા રહે. ગમે જીવ છે દોષથી ભરેલો છે. જીવા હા સ્વભાવ તો દુષ્ટા, દોષ ભાવ સર્વ, એટલે કૃપા કરીને એને ક્ષમા પણ કરી. બીજનો આજથી આપણે ત્યાં જે ગાયનો પણ આરંભ થઈ રહ્યો છે અને ગૌરવોત્સવ પણ આવશે. બધાને ગૌરવોત્સવનું આમંત્રણ આપ્યું છે. અને એ દિવસે તો જગન્નાથ બાબા રાકેશ બાબા પણ હશે, એટલે ગોળનો એ લોકો આગ્રહ રાખે છે કે અહીંયા કરવું. અને ખરેખર અમારા પૂર્વાચાર્ય તો આજ્ઞા કરતા જ કે જ્યારે પણ ઉત્સવ હોય ત્યારે આપણા ઠાકોરને છોડીને ક્યાં નહીં, એ ઉત્તમ વસ્તુ છે. અને અમને તો ક્યાં જવાની ઈચ્છા નથી. ખરેખર આ ઉષ્ણકાળ આવે તો ગરમીથી બચવા અમે તો જોયું છે, અને ઉષ્ણકાળની ગરમી સહન નથી થતી. પણ અને ત્યાંના વૈષ્ણવનો એટલો વહેલો હોય છે તો અત્યારે દુઃખોમાં આવવા લાગ્યા કે એ લોકો ઈચ્છા રાખે કે જે વર્ષમાં એકાદ મહિનો આપણે બધાને અમને પણ સાનિધ્યનું સુખ મળે. એવા જીવો ઉપરના પ્રેમને લઈને અમે જતા હોઈએ અને બીજા પણ લાભ લેતા હોઈએ. બાકી હવે કોઈ જાતનો મોહ નથી રહ્યો, બધું જોઈને બેઠા છે. જો મોહ નષ્ટ થાય ને તો જ સાચો વૈરાગ ઉત્પન્ન થાય. તો એમ થાય કે આમાં કંઈ સાર નથી. અને જે ઘરમાં ભગવત સેવા પરાયણ જીવન જીવે છે તો શ્રી વલ્લભની કૃપા જરૂર એના પર થાય છે. અંતમાં સમય થઈ ગયો છે. ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું કે આ 40 દિવસ ક્યાં વ્યતીત થઈ ગયા, પાછા આવતા વર્ષે આવશે. અને આજે આ ટિપ્પણીનું વિમોચન થયું, બહાર તમને મળશે. અને ખાસ આપણું બધું અખેરો મતલબ જેને ન વસાવ્યું હોય ત્વરિત વસાવ્યું. એના 60 પ્રશ્નો તમને ઘણા બધા તમારી સમસ્યાઓનું નિરાકરણ એમાં મળી જશે. એનું પૂછનાર કોણ છે? ગુજરાતના. અને ઉત્તર અમે આપ્યો છે. એવા ઘણા પત્રો આવ્યા છે કે જેની પ્રશ્નો બહુ સુંદર છે, સમજવા જેવા છે. એના ઉત્તર અમે આપ્યા છે અને એનો ભાવ પ્રકાશ આવે. તો જેને ના વસાવ્યું વસાવી દે. જેમ જો આપણે પેલા મધુરમ એ અવેલેબલ નથી, ઘણા માગે છે નથી મળતી, તો એવું ન થાય કે આટલો મધુરમ
આપણી પાસે છે તો આપણે જરૂર એનો લાભ લઈએ. જેને નથી વસાવ્યું એ તરત વસાવી દે. અને તમે જો સરળ ગુજરાતી ભાષામાં છો, અત્યારની સમસ્યાઓ છે, 500 વર્ષ પહેલાની નથી, અત્યારની સમસ્યાઓ છે. અને અત્યારની સમસ્યાઓનું નિરાકરણ એમાં તમને મળશે તો જરૂરથી વસાવી દે. ખૂબ શુભકામના આપી મારી વાણીને